એ સંસ્કારોનું શુદ્ધિકરણ ખૂબ સહજતાથી આ વતના જો નજર સમક્ષ રાખીને જો મંડી પડીએ, જે સંસ્કારો સાધકોને ખૂબ પજવી રહ્યા છે, જે સંસ્કારો ભજન કરવા દેતા નથી, જે સંસ્કારો ભજન કરવાનું મન થવા દેતા નથી, જે સંસ્કારો ભજનમાં ભયંકર વિઘ્ન આવે છે, જે સંસ્કારો રોડ પરથી નીચે ક્યારે કેટલી વખત ઉતારી નાખે છે, જે સંસ્કારો આપણને નાસીપાસ ઉદાસીનતામાં લઈ જાય છે, એવા સંસ્કારોની પૂર્ણાહુતિ કરવા માટે આપણે અંતરથી દ્રઢ સંકલ્પ કરવાનો છે. પ્રભુએ લખ્યું છે એટલે આપણને સિદ્ધ કરાવશે. હું આવા વિશ્વાસથી જીવું છું. વચ્ચે એક વાત કરી લો, કોઈક જ આ માર્ગે ચાલે અને એમાં આપણે ભગવાનની આપણે કૃપા થઈ ગઈ છે કે આ વર્ષોથી આ વાતને સમજીએ છીએ. બીજી વાત બહુ સ્પષ્ટપણે માનજો કે ભગવાનનું ધામ ગુનાતીત છે, સૌ જીવને ગુનાતીત કરવા છે. અને ગુનાતીત છે એથી આગળ વાત ભાવડા જેવા જીવને પણ ગુનાતીત કરવા છે. તમે ભાવડા જેવા નથી, એકેય નથી અહીં બેઠા છે. ભાવડા જેવા જીવ એટલે મોસ્ટલી 80% કૃતજ્ઞ જીવ કહેવાય. તમે તો સુરુચિવાળા છો એટલે આપણને એ શબ્દ લાગુ જ ન પડે. એટલે ગુનાદાન સામે સરસ વાત કરી હતી કે ભગવાનનું ધામ ગુનાતીત છે અને જીવને ગુનાતીત કરવા છે. પછી આગળ કહ્યું કે ભાવડા જેવા જીવને પણ સત્સંગ કરાવો છે. સત્સંગ એટલે ગુનાતીત કરવા છે. સત્સંગ એટલે શું? આત્માને પરમાત્મા રાખે સત્સંગી. એટલે આપણી કોઈ જવાબદારી નથી. આપણી એક જવાબદારી રહેશે, વિશ્વાસપૂર્વકનો સ્વાધ્યાય અને ભજન. તમે આવ્યા છો, ઘણાને બોલાવવામાં આવ્યા છે, મેં કહું ફોન કરો, આ વાત મેં પકડવી છે. અનંત જન્મથી આ ખોખાથી જોયા જ કર્યું છે. આનંદ પ્રથમ 21 ઘેર જઈને વાંચી લેજો. અનંત કાળથી વિષયો ભોગવ્યા, આંખથી ભોગવ્યા, કાનથી ભોગવ્યા, જીભથી ભોગવ્યા, નાકથી ભોગવ્યા, 10 ઇન્દ્રિયોથી ભોગવ્યા, એનો અંત નથી આવ્યો. આવશે બી નહીં. ના, મહારાજે ના પાડતી હતી. ગુનાદાન છે કે વિષયના ખાડા કોઈના પૂરાયા નથી ને પૂરાશે નહીં. ભગવાન સ્વામિનારાયણ વતનાથમાં એ ક્યાં બીજી રીતે એટલું બધું કહી દીધું. વડતાલ 16માં કહી દીધું. ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રીઓને છોડીને શા માટે આ માર્ગે ચાલે? ખોખામાં કાંઈ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે પંચાળા 4માં એક અદભુત વાત કરી દીધી કે પુરુષોત્તમ નારાયણ કે ગુનાતીત પુરુષ એનું ખાલી એક જ ઇન્દ્રિયનું સુખ, 5 ઇન્દ્રિયોનું સુખ લઈએ છીએ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેટલી અદ્ભુત વાત કરી છે, એટલી અદ્ભુત વાત કરી છે. એક જ ઇન્દ્રિયોનું સુખ જો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ ભોગવીએ, એક જ ઇન્દ્રિયથી, તો 5 ઇન્દ્રિયોના ભોગ ભોગવ્યા જેવું સુખ 5 ઇન્દ્રિયોને લાગે. યોગી મહારાજ હસતા હસતા સયાજીપુરાની ધરતી પર અમને એકદમ આનંદ થતા કહ્યું કે મારે તો તમને એવા સુખ્યા કરવા છે, બ્રહ્માંડોને લઈને ઉડી જાઓ, ભાગી જાઓ એવા સમર્થ છો, પણ શાસ્ત્રીમાનને પોતાની મૂર્તિનું સુખ આપવું છે એટલે તમને રાગ ગરીબ રાખ્યા છે. તો એ રાગ અને ગરીબ ભાવમાં જવા માટે પ્રથમ 18, મધ્ય 28, 41 મસ્ટ. જેટલો ગરીબ ભાવમાં વહેલો જાય તેનો તેટલો સંબંધ વધારે. હવે સમજાવું છું, બરોબર સમજજો.
કોઈ પણ શાસ્ત્રમાં નથી લખી એવી એક ભગવાન સ્વામિનારાયણે આમાં વાત લખી છે. બધા શાસ્ત્રો, બધા યુગ પુરુષે મનને દોષિત ઠેરવ્યું છે. કોઈ પણ યુગ પુરુષનો લાઈફ તમે વિવેકાનંદ વાંચજો તો મનને દોષિત ઠેર્યું છે. મન બુદ્ધિ છીએ તો અમને દોષિત ઠેર્યું છે. કોઈ પણ શાસ્ત્ર, સાંગ શાસ્ત્ર વાંચજો એમાં બી મનને દોષિત ઠેર્યું છે. કોઈ પણ સદગુરુ પાસે બેસો મન જ આવું છે. ભગવાન સ્વામિનારાયણ એક અને અદ્વિતીય પુરુષ એટલું જ બોલ્યા, મનનો કોઈ ઝાઝો વાંક નથી. મન તો મહિમામાં જઈને થોડી મસ્તીથી પોતાની રીતે વર્તી જાય એટલો જ વાંક છે. જ્યારે મહિમાનો સાક્ષાત મહિમામાં જ્યારે જાય ને ત્યારે इसमें क्या, एकादशी ने दिन तो 2 टाइम फरार खाना चाहिए, इसमें क्या, प्रभु तो मिला है. अलिया बस મનનો વાંક આટલો છે. ભગવાનને સંત મળ્યા હવે શું? હવે ઉપવાસ, બહુ ઉપવાસો કર્યા પછી તો ભગવાનને સંત મળ્યા છે. એ મનનો વાંક છે. બાકીનો બધો જ ભ્રષ્ટ અંતકરણ જે ભ્રષ્ટ દેખાય છે, રુદન થઈ શકતું નથી, લય થઈ શકાતું નથી, એના બધાનું જ કારણ, મૂળ કારણ ઇન્દ્રિયો છે. જ્યારે મેં વતનાથ પહેલી વાર વાંચ્યું ને ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયેલા. હાશ સાથે બધા મનની જ માથા કરો, મન જોડે લડો, મનને આમ કરો. મહારાજ કે પણ મન બધું પોઝિટિવ થઈ જશે, ઇન્દ્રિયોને પોઝિટિવ રાખો બસ. અને એ માટે તમારે કેટલું સજાગ રહેવું જોઈએ. બીજી વાત કરો, કેટલા જાગ્રત રહેવું છે હવે એ વાત કરું છું. તમે બધા ગ્રહસ્થ છો અને આજે વિવિધ પ્રકારની એડવર્ટાઇઝીસ એટલી બધી ચાલે છે. એડવર્ટાઇઝીસ, બાપ રે બાપ. હવે એડવર્ટાઇઝીસમાં એક રમકડાના દર્શન કર્યા તમે, હવે એ તો નખરા છે, એ તો પ્રદર્શન છે, એ તો અહમનું દર્શન જ છે. પોતાની જાતને સારી દેખાડવા માટેનો પ્રયત્ન છે. પણ એના તરફ એકવાર એ ઢીંગલી તરફ જોયું અને એના આત્મા તો કેટલાય કરોડો જન્મથી કોઈ એક્ટ્રેસ સામે ન જોવાય, કોઈ એક્ટ્રેસ સામે ન જોવાય. પેપર વાંચો તો અધ્યાત્મ પૂરતી વાંચજો, બાકી બીજું વાંચવા જેવું નથી. બાકી 5 ત્યાં ફેરવશો જ નહીં. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. એ દીકરીની ટ્વિંકલિંગ ઓફ ધ આઈ, એ ઢીંગલીની ટ્વિંકલિંગ ઓફ ધ આઈ તમે એનું દર્શન કરી લીધું, અંતકરણ ટોટલ ભ્રષ્ટ થઈ જાય. અને બીજી વાત છે કે તરત જ જોયું ને તરત જ લેવડ દેવડ. કોમ્પ્યુટર કરતાં ભગવાન સ્વામિનારાયણનો કોમ્પ્યુટર તો બહુ ફાસ્ટ છે. ઠરાવ કરજો બસ. હું ગોઠાઈ છે રાજકોટથી આવતા હતા ને એસટી બેઠા હતા. હું બધું પોઝિટિવિટી પર બહુ જતો રહું. આમ 2 જણા હતા, ગુરુજનો પાછળ બેઠા હતા, આગળ ડોસ્યો. અમારો એક સેવક પછી બેઠા, પછી લીમડી કંઈક ઊભી રહી કે પછી બગોદરા ઊભી રહી. એક દીકરી ચડી, બહારના આગળ જ હતા આમ ખૂણા ઉપર. એક રૂપાળા જેવો ખ્યાલ આવ્યો, તરત જ સંકલ્પ 4 ઉઠી ગયા, નેચરલ. પહેલો સંકલ્પ એ ઉઠ્યો, કોઠાઈ જેવા સાધુ સામે ન જો, ત્યાં કચરામાં જો. આ કોઠાઈ સ્વામી કે એવા જોવા જેવાય નથી, પણ એની નિર્દમતા પહેલેથી ગમતી મને. બીજો સંકલ્પ મને એ ઉઠા, સેવક તરફ ન જો, કે એના સનાતન દિવ્ય પુરુષનો યોગ